જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદી હુમલાને અમરેલીમાં હિન્દુ સંગઠનોમાં રોષનો માહોલ। સમગ્ર વિશ્વના હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો હોય ત્યારે અમરેલીમાં એએચપી અને વીએચપી તેમજ તમામ હિન્દુ સંગઠનો દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને અપાયું આવેદન। હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય અને આવા નરાધમોના કૃત્યોને ડામી દેવા અમરેલી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તલાવિયા, વીએચપી, એએચપી તેમજ વિશ્વ હિન્દુ સંગઠનના વિવિધ હિન્દુ સંગઠનો આવેદનમાં જોડાયા હતા। જય શ્રી રામ। રશ્મિનભાઈ ત્રિવેદી, અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ઉપાધ્યક્ષની જવાબદારી। આજે અમરેલી શહેર અને જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ માન્ય કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સરકાર સુધી અમારી આ વાત પહોંચે, અમારી માંગણી પહોંચે। પુલવામા ખાતે ધર્મ પૂછી અને જે નરસંહાર કરવામાં આવ્યો છે, આવા દૈત્યોની સામે કડકમાં કડક પગલાં લેવાય અને જો આને હળવાશથી લેશે સરકાર તો આવા છાસવારે પ્રસંગો બનશે। તો અમારી આ માંગણી છે કે માન્ય કલેક્ટર સાહેબ થ્રુ સરકાર સુધી અમારી આ વાત પહોંચે કે આવા દૈત્યોને છોડે નહીં, કડકમાં કડક અંતિમ સજા જે હોય એ આવા દૈત્યોને મળે એવી માંગણી સાથે અમરેલીની તમામ હિન્દુ જનતા અત્રે હાજર છે। જય શ્રી રામ। નામ છે ને આજે જય શ્રી રામ। મારું નામ સુરેશભાઈ સોલંકી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત મજદૂર સંઘના અધ્યક્ષની જવાબદારી છે। આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને અમરેલી સમાજની તમામ ધર્મપ્રેમી હિન્દુ ભાઈઓ સાથે મળીને માનનીય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદન રૂપે રજૂઆત પણ કડક શબ્દોમાં કરી છે કે ગયા દિવસોમાં કાશ્મીરમાં જે આતંકીઓ દ્વારા એક ભયંકર ક્રૂરતાપૂર્વક જે હુમલો કરવામાં આવ્યો અને આ હુમલાની અંદર આપણે જે સમાજને બીજા માણસો એમ કહે છે કે આતંકીને કોઈ ધર્મ નથી હોતો, કોઈ જાતિ નાતી હોતી નથી, તો આ આતંકીઓએ હિન્દુ જાતિના છો એવું પૂછીને જ એવા હિન્દુને ટાર્ગેટ બનાવી અને એમની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। તો સરકારશ્રીને વિનંતી છે આને તમે છાવરવાનું બંધ કરો ને આની ઉપર જે કડક કાર્યવાહી થાય એ કાર્યવાહી કરો। બીજું આજરોજ અમે કલેક્ટર સાહેબને જે રજૂઆત કરવા માટે આવ્યા હતા તો આની અંદર અમે જય શ્રી રામ તો બોલવાના, જેનું કારણ છે હિન્દુ ધર્મના ઈષ્ટદેવ છે અને આજે હિન્દુ ધર્મ જો જાગૃત નહીં થાય તો આગામી દિવસોમાં આ ગુજરાતમાં પણ ઠેક ઠેકાણે પહોંચી જશે। તો આ આતંકીઓને પહોંચવા માટે સરકારશ્રીને વિનંતી છે જેટલી થાય એટલી કડકમાં કડક સજા અપાવો અને બધાને પકડીને ફાંસીના માચડે ચડાવો। જય શ્રી રામ।